અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ। મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું। આ સમયે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, બનાસકાંઠા જિલ્લા એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે બપોરે અંબાજી મંદિરમાં દર્શન કરશે। 13 કરોડના ખર્ચે બનેલી અદ્યતન સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે। પરિક્રમા મહોત્સવમાં યાત્રાને પ્રસ્થાન કરાવશે। આ સાથે જ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। મહોત્સવની સુરક્ષા અને વ્યવસ્થા માટે 750થી વધારે પોલીસ કર્મચારીઓ અને 400થી વધારે સફાઈ કામદારોની નિમણૂક કરવામાં આવી। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને એનાથી વધારે લોકો લાભ લઈ શકે તો છેલ્લા 2 વર્ષથી સરકારશ્રીની યાત્રાધામ જે વિકાસ બોર્ડ છે એમના તરફથી અને અંબાજી ટ્રસ્ટ તરફથી 500થી વધારે એસટી મૂકીને સમગ્ર ગુજરાતના જે ગામડાઓ છે જો આગળ આવી શકાય, ભક્તજનો આગળ આવે, નિઃશુલ્ક ભોજન કરે અને 51 શક્તિપીઠના દર્શન કરે એ અદ્ભુત વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે। આ સૌ વતી ભક્તજનો વતી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેના કારણે સમગ્ર લોકોને એક જ જગ્યા પર દર્શન થાય છે।